ગાંધીધામ મહાનગરપાલિકા વોર્ડ નંબર 4માં ઉમેદવારોનું ડોર ટુ ડોર પ્રચારનો પ્રારંભ. મહાનગરપાલિકા માટેની પ્રથમ ચૂંટણીમાં વિકાસના વચનો સાથે ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વોર્ડ નંબર 4માં રાજકીય માહોલ ગરમાયો છે. આ વોર્ડમાં વિવિધ પક્ષોના ઉમેદવારો મતદારો વચ્ચે પહોંચીને પોતાના વિકાસના એજન્ડા રજૂ કરી રહ્યા છે. વોર્ડ નંબર 4માં ભારતીય જનતા પાર્ટીમાંથી રૂપલબેન નવીનભાઈ મ્યાત્રા, જયશ્રીબા નરેન્દ્રસિંહ જાડેજા, કેશવજી રામાભાઈ પરમાર અને ધનાભાઈ નારણભાઈ હુંબલ સહિતના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરી ચૂક્યા છે અને મતદારો સુધી પહોંચવા માટે પ્રચાર શરૂ કર્યો છે. આ વોર્ડમાં અંદાજે 13થી 14,000 જેટલા મતદારો નોંધાયેલા છે, જેના કારણે અહીંની ચૂંટણી રસપ્રદ બનવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. ખાસ વાત એ છે કે આ વિસ્તાર અગાઉ ગ્રામ પંચાયત હેઠળ આવતો હતો, પરંતુ હવે ગાંધીધામ મહાનગરપાલિકામાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેથી આ વિસ્તારના લોકોમાં પણ નવી આશાઓ જન્મી છે. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે અહીં હજુ સુધી વિકાસના ઘણા કામો બાકી છે. ખાસ કરીને રોડ, રસ્તા, પીવાના પાણીની સુવિધા, સ્ટ્રીટ લાઇટ, સફાઈ વ્યવસ્થા અને ગટર જેવી મૂળભૂત સુવિધાઓમાં સુધારાની જરૂરિયાત જણાઈ રહી છે. ઉમેદવારો દ્વારા પણ મતદારોને વિશ્વાસ અપાયો છે કે જો તેઓને જીત મળશે તો વિસ્તારના સર્વાંગી વિકાસ માટે પ્રાથમિકતા આપવામાં આવશે. ખાસ કરીને રોજિંદી જીવન માટે જરૂરી સુવિધાઓને વધુ સજ્જ અને સુવ્યવસ્થિત બનાવવાનો સંકલ્પ ઉમેદવારો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી હોવાથી વોર્ડ નંબર 4ના મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હવે મતદારો કોને પસંદ કરે છે તે જોવાનું મહત્વપૂર્ણ બનશે. નમસ્કાર મિત્રો, કચ્છ કાનૂન ક્રાઇમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગાંધીધામ મહાનગરપાલિકા બન્યા બાદ ગાંધીધામના આજુબાજુના ગામડાઓનો પણ ગાંધીધામમાં સમાવેશ થયો છે. મહાનગરપાલિકા બન્યા બાદ વિકાસની ગતિ તેજ બની જતી હોય અને ગ્રાન્ટો પણ કરોડોની અહીં આવતી હોય છે. મહાનગરપાલિકા બન્યા બાદ વિકાસના દ્વાર પણ ઘણા બધા ખુલી ગયા છે. અત્યારે વોર્ડ નંબર ગાંધીધામ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4માં સમાવેશ થતા ગળપાદર વિસ્તારનો આ વિસ્તાર છે, જ્યાં ઉમેદવારો જોરશોરથી પ્રચાર માટે ડોર ટુ ડોર મતદાતાઓ સામે મતદાતાઓ સમક્ષ જઈ રહ્યા છે અને બહુમતી કેવી રીતના મળે છે, મતદાનોને રીઝવવા માટે, મતદાતાઓને બનાવવા માટે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. આપણી સાથે અહીંના ઉમેદવાર પણ આપણી સાથે જોડાઈ ગયા છે. એમની પાસેથી જાણવાનો આપણે પ્રયત્ન કરશું. તમારી પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું. ગાંધીધામ મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ ઇલેક્શન આવી રહ્યો છે ને આપનો વિસ્તાર પણ મહાનગરપાલિકામાં સમાવેશ થઈ ગયો છે. શું આશા અને અપેક્ષા લઈને મતદારો સમક્ષ તમે જઈ રહ્યા છો અને ભાજપે તમારા પર વિશ્વાસ મૂક્યો છે, શું કહેશો? ભાજપે મારા ઉપર આટલો મોટો વિશ્વાસ મૂકીને આટલી મોટી જવાબદારી આપી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સોસાયટીમાં જ્યાં જ્યાં અમે ફરીએ છીએ ત્યાં પબ્લિકની એક ઈચ્છા હોય છે કે પાણી માટે, લાઇટ માટે, ગટર માટે અને રોડ રસ્તા, તો એની અમે પૂરેપૂરી ખાતરી આપીએ છીએ કે પબ્લિકના સાથ સહકારથી અમને પબ્લિક વિજયી બનાવે ને અમે બધા પબ્લિકના ટોટલ કામ કરવા તૈયાર છીએ. 4 ઉમેદવાર અમે આ બધા કામ કરવા માટે પૂરેપૂરા સક્ષમ છીએ. કોઈને પણ નિરાશાનો આ વખતે વારો નહીં આવવા દઈએ. ભાજપ સરકાર બધા કામ કરી આપશે મહાનગરપાલિકામાં આવ્યા પછી, અને જેટલું કામ થયું છે એનાથી પણ ડબલ કામ હવે મહાનગરપાલિકા થઈ છે તો એના ગ્રાન્ટમાં આનાથી સારા કામ થશે. મહાનગરપાલિકા બન્યા બાદ વિકાસના દ્વાર પણ ખુલી જતા હોય છે, ગ્રાન્ટો પણ ઘણી બધી આવતી હશે. આ વિસ્તાર ગ્રામ પંચાયતમાં તો હવે મહાનગરપાલિકામાં આવી ગયું છે. સૌ પ્રથમની દ્રષ્ટિ આ વિસ્તારને શું હશે વિકાસ માટેની? વિકાસ માટે સૌ પ્રથમની દ્રષ્ટિએ આ વિસ્તારમાં છે રોડ રસ્તાની. જે અત્યારે મહાનગરપાલિકા બન્યું તે પછી અમારા કામ ચાલુ પણ થઈ ગયા છે. જેમ કે મેઇન રોડ ભવાનીનગરમાં છે, આર્મી ગેટની આગળ, ત્યાં ડ્રેનેજ લાઈનો નવી પડી પણ ગઈ છે, પણ કોઈ પણ કામને થોડીક વાર લાગે. ધીમે ધીમે બધા કામ પરિપૂર્ણ થઈ જશે. અત્યારે જોતા હોય તો ગાંધીધામ શહેરમાં પણ બહુ બધા કામ એકસાથે ચાલુ થયા છે મહાનગરપાલિકા આવ્યા પછી, એટલે ખૂબ જ વિકાસ થશે મહાનગરપાલિકામાં. મહિલાઓને પાણીની સમસ્યા, સફાઈની સમસ્યા અને લાઇટ, ગટરની સમસ્યા ઘણી બધી મહિલાઓને સામનો કરવો પડતો હશે. આપ પણ મહિલાઓ છો ને ભાજપમાં એક ઉમેદવારી પણ કરી રહ્યા છો. એવી કઈ સમસ્યા હશે અહીં જે આ રોજિંદા જરૂરિયાત મુજબ સૌ પ્રથમ પૂરી કરવામાં આવશે અગર સત્તા મળી તો?
અમારા વિસ્તારમાં તો અત્યારે લાઇટ, પાણી અને રોડ રસ્તા બધું કમ્પ્લીટ જ છે, પણ જે વિસ્તારમાં અત્યારે સમજી લો કે સમસ્યા છે તે વધારે પડતી પાણીની સમસ્યા છે. તો એ પાણીની સમસ્યાને આપણે પૂરેપૂરી એમને જે અગવડો છે એ અગવડો પૂરી થઈ જાય ને એમને પાણીનું બધું વ્યવસ્થિત મળી રહે એના માટેનું પહેલું કામ કરશું. અમારી સોસાયટીમાં તો અત્યારે કોઈ જાતનો કોઈ પણ વાંધો નથી, બધી સમસ્યાઓ દૂર જ છે. બધા કામ અત્યારે અમારી પંચાયતમાંથી થયેલા જ છે, સરકારમાંથી કરેલા જ છે. જે ચોક્કસથી ભારત દેશ યુવાનોના હાથમાં જઈ રહ્યું છે અને ભારત દેશનું ભવિષ્ય પણ યુવાનોના હાથમાં છે. આપ પણ યુવાન છો, ભાજપમાંથી આપને પણ તક મળી છે આપના વિસ્તારનો વિકાસ કરવા માટેની. આપ શું કહેશો, ઉમેદવારી કરી રહ્યા છો? પહેલાં તો હું ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અમારા જેવા જુવાન માણસોને આ ભરોસો મૂકીને ટિકિટ આપી છે, તો હું મોવડી મંડળનો આભાર વ્યક્ત કરું છું. અને અમારી દૂરદ્રષ્ટિ એવી છે કે જે પણ જે ખૂટતી કડી છે એ અમારા નજરમાં છે. હવે મહાનગરપાલિકા આવતા કેવી રીતના વિકાસ કરવો અને ક્યાં પહોંચાડવો એ અમે આગળ મોવડી મંડળ રાખીને આખું બજેટ એવી રીતના અમે આખા વોર્ડના બેસી અને કરશું અને સારું ડેવલપ કરશું. કેમ કે ગળપાદર ગામ છે ને ગાંધીધામથી તદ્દન નજીક છે, એટલે વિકાસમાં અમારે હવે ખૂટતી કરી પંચાયત હતી, એના લીધે મહાનગર આવતા ગામમાં એટલો બધો ઉત્સાહ છે. અને હું તો તમારા માધ્યમથી કહું છું કે કોંગ્રેસને વોટ દઈને તમારો વોટ ખરાબ ના કરતા, કેમ કે ઓલરેડી ભારતીયની અહીંયા બનવા જઈ રહી છે, તો બધા પોતાનો વોટ ભાજપને આપી અને જંગી બહુમતીથી જીતાડો તો આપણે ઉપર કેવા થાય કે આપણે વિજય બનીને આવ્યા છે તો સારા કામ થશે. ચોક્કસથી લાસ્ટ અપીલ, એક જ દિવસ મતદારોને મળતું હોય છે અને 5 વર્ષ એમના ભવિષ્યના તય થતા હોય છે, નક્કી થતા હોય છે. આપ શું અપીલ કરશો એક દિવસ જે મતદારોને મળે છે? એક દિવસ આપણે તો એ જ જોવાનું છે કે મોદી સાહેબ આટલો મોટો દેશ, અત્યારે આખું આપણે જોયું કે ગલ્ફ કન્ટ્રીમાં આટલું મોટું યુદ્ધ ચાલુ છે અને આપણું ભારત, અહીંયા ભારતમાં અત્યારે ચૂંટણી ચાલુ, તો વિચાર કરો આટલું મજબૂત નેતૃત્વ મળ્યું છે, તો આને તો વોટ દઈને આપણી આહુતિ દઈ અને આને સપોર્ટ કરવાનો ને હવે વીર સપૂતના ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી જીતાડવું જોઈએ, આપણી ફરજ છે આ. જી ચોક્કસથી આ હતા વોર્ડ નંબર 4ના ઉમેદવારો જેઓ જીતની આશા સાથે અહીં ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. નિતેશ ગોર, કચ્છ કાનૂન ક્રાઇમ, ગાંધીધામ, વોર્ડ નંબર 4. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં.
ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.